हाँ क्या बताओ? हाँ मोनेको बिस्किट हो भाई मोटू पैकेट પછી કાકડી પછી ટમેટો ટમેટા પછી ચાટ મસાલો કયો આ એવરેસ્ટનો ચાટ મસાલો હા પછી આપણે કોઈ પણ લઈ શકાય ચટણી ટમેટા આ કેચઅપ શેની ચટણી છે મરચા ફુદીના કોથમરી શું છે ફુદીનાની ચટણી છે તમારે લેવું હોય તો તમે મીઠી ચટણી લઈ શકો કેચઅપ કેચઅપ લઈ શકાય હા ચીઝ ચીઝ આ ચીઝ તમે નાખ્યું હતું પહેલાં કે પહેલી વાર નાખો છો પહેલી વાર નાખો છો ચીઝની જગ્યાએ આપણે ઓલું નાખશું ને પાથરવાનું ચીઝ તો હોય જાય સ્લાઇસ ચીઝ પછી જો આપણે સેવ હા પછી બટેટા બાફેલું છે ને તો તમે એકવાર બનાવીને બતાવશો પહેલા આપણે રાખશું ટમેટું બધામાં એક એક ટમેટું મૂકવાનું વાહ ભાઈ બતાવો બનાવો જોઈએ પર જોઈએ કોણ આવ્યું અત્યારની એટલે મેં જાજા બનાવ્યા નહીં થઈ ગયા બધા ટમેટા ગોઠવાઈ ગયા હવે બટેટા કે કાકડી સુધારી લઈએ બટેટા જ આવશે ચમે ઊંધી ચમચીથી બટેટા સુધારો જોરદાર હો ભાઈ તમારી ટ્રીક ચપ્પુ લાગે જ નહીં આપણને નહીં ચપ્પુ લઈ તો લાગે ને હા હા ના હાલશે તો આવું હોય જ ને બટેટામાં કાંઈ શેપ જરૂરી નથી નાખી શકાય છે કેપ્સિકમ હા ના ના અમારે તીખા મરચાં નથી હાલતા કાકડી તમે શું કહો કાકડી જ કહો કે બીજું કાંઈ કહો કે કુકુંબર છે તમારું કાકડી જ છે સ્કૂલમાં શું હોય ઇંગ્લિશમાં હોય સ્કૂલમાં કુકુંબર હોય અચ્છા તમે આજે સ્કૂલમાં બનાવ્યું હતું આ સ્કૂલમાં શીખડાવ્યું છે આવડતું જ તું તો સ્કૂલમાં કાંઈ પહેલો નંબર આવ્યો છે તમારો આમાં કે ક્લાસમાંથી બેસ્ટ રેસીપી હોય તો પછી પ્રિન્સિપાલ સરને બતાવવા લઈ જાય એમાં સિલેક્ટ થયા છો એવું છે એમાં સિલેક્ટ થઈ છે પ્રિન્સિપાલને બતાવવા લઈ જવા માટે હા ના એમને હાલશે એ તો સરસ લાગે છે ખાલી એમ મૂકી દેશો તોય હાલશે આંગળીથી કરવાની જરૂર નથી હા હાલશે હાલશે એમાં આંગળી ન નખાય એ નો આંગળી ન નખાય એમાં હા પણ એમાં પાથરવાની જરૂર નથી એમ મૂકી દો તો હાલે હા બસ એમ મૂકી દેવાનું હા બસ એમ બસ 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 પછી તમે સેવ પણ નાખવાના છો આમાં આ ઝીણી સેવ છે તમારી હે અચ્છા તમે સેવ છાંટો છો એમાં હા સેવ આમ છાંટવાની હોય બરાબર એક એક ઉપર અલગ અલગ હોય છાંટવાની હોય વાહ શું ટ્રીક છે તમારી એ ખાઈ જવાની હોય તો તમે સ્કૂલમાં બનાવ્યું હતું એવું તૈયાર થઈ ગયું છે તો સ્કૂલમાં બનાવ્યું હતું એવું તો થઈ ગયું છે ને હા તો નાખો ચાટ મસાલો ચીઝ ખમણ તો આવડે છે લાગી નહીં જાય ને પાકું ખમણી ઊંધી જ જતી હે વાહ વાહ બહુ સરસ ખમણ તો આવડે છે ભાઈ તમને એટલે તમારો પહેલો નંબર આવ્યો છે હવે ખબર પડી જોરદાર ખમણું ભાઈ
ઘણું ચીઝ થઈ ગયું માપ કરતા જાજુ. હા રાખી દો. વાહ વાહ વાહ. હવે પેલા આપણે આને ઉપર હા થઈ ગયું સ્પ્રેડ થઈ ગયું. વાહ ભાઈ વાહ જોરદાર. હવે શું કરવાનું શું કરવાનું? જોઈએ ચાટ મસાલો નાખવાનો છે. એ હાલશે ચીઝના ટુકડા નહીં મૂકો તો હાલશે. આમ ચીઝ ઓછી ઓછી છે બેન અચ્છા અચ્છા સારું સારું. હવે ચાટ મસાલો તો તમે જીરીક નાખશો ને એ બોજા જોતી ગયું. એટલા જ નાખ. અચ્છા એમાંથી ચપટી લ્યો છો હા એ બરાબર હો. વાહ રે વાહ વાહ ભાઈ વાહ શું ડીશ બનાવી છે જોરદાર. ને મારા પાસે એટલે ડીશ નથી એટલે હું હજી એકવાર બનાવું છું હજી એકવાર બનાવો છો? આ રેડી છે આ રેડી છે. ત્યાં નથી એટલે હું અને આનો સ્વાદ હું ચાખી શકું છું? ના ખમો બેન ખમવાનું છે હજી? બિસ્કિટ વીધું છે એટલે બનાવો છો હજી એક એક્સ્ટ્રા? ના તો 10 બનાવવાનું 10 બનાવવાના હોય તો આ કેટલા છે? આ 1 2 3 4 5 6 7 8 છે. 9મું તમે બનાવો છો. એમ તો આની અંદર આ પેકેટમાં કેટલા બધા બિસ્કિટ છે? બધા બનાવી નાખવા છે? કોને ખબર. હવે આપણે વાહ વાહ વાહ. અચ્છા 5 લોકો છીએ એટલે 10 બનાવવાના એવું છે. હા હા બરોબર છે. આ ઉપર રાખીશું હા ઉપર રાખજે ઈ. નાનકડું ટમેટું છે ને. આ તમારી ચટણી છે કે ચટણી છે? ચટણી છે ચટણી નથી? કાંઈ વાંધો નહીં તો ગોઠવાઈ જાય. વાહ બહુ સરસ થયો. નાખી દીધું બહુ સરસ નાખ્યું. અને હવે હવે ચાટ મસાલો. આની પર ટેણ હવે આપણી ડીશ આપણી ડીશ રેડી છે રેડી છે. વાહ વાહ વાહ. અને તમારે કરવું હોય ને હમ તો તમે આની ઉપર સ્લાઈસ મૂકી શકો સ્લાઈસ હા ચીઝની સ્લાઈસ કે બીજું બિસ્કિટ મૂકવાનું ઉપર? બીજું બિસ્કિટ પછી આમાં આપણે ખાઈ સેન્ડવિચ સેન્ડવિચ થઈ જાય ને. વાહ ભાઈ વાહ. તાલી. તો હવે સૌથી પહેલાં દાદાને ચખાડો.